સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં આદિવાસી સમાજનો આક્રોશ, જાતિના દાખલા નહીં તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં। કલેક્ટર કચેરીએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર। ધાનેરા નગરપાલિકાનો વિકાસ ગયો ગટરમાં। વોર્ડ નંબર 2માં 1.5 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય, પ્રજા ત્રાહિમામ। બાબરના વજાપુર જૂનાની નવનિર્મિત શાળામાં ઘોર ભ્રષ્ટાચાર। 50 લાખના ખર્ચે બનેલા ઓરડા મહિનામાં તેરાડાયા। 246 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં। શ્રાવણના બીજા સોમવારે દાંતીવાડા તાલુકાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર। બમ બમ ભોલેના નાદથી ગુંજ્યું વાતાવરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આદિવાસી સમુદાયને જાતિના દાખલા કઢાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા આદિવાસી સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। એક બાજુ સરકાર આદિવાસીઓના વિકાસના નામે વાહવાહી લૂંટી રહી છે, ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ જાતિના દાખલા કઢાવવા માટે ઝઝૂમી રહ્યો છે। સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા મંગાવવામાં આવી રહ્યા છે। બોડો અને અશિક્ષિત આદિવાસી સમુદાય 1950 પૂર્વેના પુરાવા રજૂ ન કરી શકતા તેઓને જાતિના દાખલા મળતા નથી, જેથી વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર આદિવાસી યુવાનોની ભાવિ ધૂંધળું બન્યું છે। ત્યારે આજે અમીરગઢ, દાંતા અને પાલનપુર સહિતના તાલુકાનો આદિવાસી સમાજ એકત્ર થયો હતો, જેઓએ પાલનપુર ખાતે રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર બનાસકાંઠાના આદિવાસીઓના મૂળ વતની નથી એવા દાખલા પુરાવા રજૂ નથી થતા, એવો અમને સરકારશ્રીએ 9/6/1950ના પુરાવા માગે છે અમારી જોડે। એના માટે અમે સમગ્ર બનાસકાંઠાના આદિવાસી ભાઈ બહેનોએ માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે સરકાર પાસે જ 1949ના પુરાવા નથી તો અમે ક્યાંથી લાવીએ, અને અમે વિનંતી કરી છે કે અમને ભણાવવા માટે અત્યારે દાખલા એક તાલુકા પંચાયતમાં 500 પડેલા છે, તો તમે ક્યાંથી ચાલુ કરવાના છો? જો ચાલુ નહીં કરશો તમે ફરી આ રીતે મોટું આંદોલન, રસ્તા રોકો આંદોલન કરીશું। સાથે સાથે અમે 9મી ઓગસ્ટ સરકારને ઉજવવા ના દઈએ, કોઈ પણ સરકારનો પ્રોગ્રામ અમારા ગામડામાં નહીં થવા દઈએ, એવું આજે નક્કી કર્યું છે। અમે શું આશ્વાસન આપવામાં આવ્યું? અમને હું 2 દિવસમાં જોવડાયેલી છું, એટલું જ આશ્વાસન આપી છે, વધારે કંઈ આપ્યું નથી અમને। ઓકે। આદિવાસી સમુદાયે જાતિના દાખલા મેળવવામાં થતી ખોટી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી હતી। જો સરકાર આદિવાસીઓની ખોટી કનડગત બંધ નહીં કરે તો આદિવાસી સમુદાય સરકારને 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં કરવા દે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સૌપ્રથમ તો હું કહેવા માગીશ કે જે 2018નો ઠરાવ સરકારે પસાર કર્યો છે એ ફક્ત ગીર અને બરડા પૂરતો જ હતો, પણ એ સમગ્ર ગુજરાતમાં લઈ લીધો છે। અને અત્યારે હાલની પરિસ્થિતિની અંદર 2022ની કેડે દોતા અને અમીરગઢની અંદર જે ગરાસિયા જાતિ એ ડુંગરી ગરાસિયા હોય કે ભીલ ગરાસિયા હોય, તે લોકોને સ્કૂલો અથવા તો કોઈ એવી સગવડો, રોડ રસ્તાના અભાવના કારણે એ શાળાઓની અંદર ભરી શક્યા નથી અને શાળાની અંદર રેકર્ડ પણ મળતા નથી।
અને એના અભાવે અત્યારે સરકારે એવો ઠરાવ લાવ્યો છે કે 50 પહેલાંનો પુરાવો હોય તો જ તમને જાતિનો દાખલો મળશે, નહીંતર તમને દાખલો મળશે નહીં. આપણે દાખલો નથી મળી રહ્યો કેટલી? મારો તો દાખલો કમિટીની અંદર ઓલરેડી બધું ડોક્યુમેન્ટ આપેલો જ છે, અને મારો તો સ્કૂટીએ જાતિનું પ્રમાણપત્ર રદ કરવાની પણ કોશિશ કરી છે કે આ ખોટી રીતે દાખલો કઢાયેલો છે. ઓલરેડી તકેદારી પાસેથી મેં કઢાયેલો છે, ક્લાસ 1 અધિકારી પાસે. દાખલો નહીં મળે તો કેટલું નુકસાન થશે? દાખલાથી નુકસાન થાય જ ને. અમને આદિવાસીઓને અનેક પ્રકારના લાભો મળે છે, એનાથી અમે વંચિત રહીશું. આગળ આવનારી પેઢીને પણ અમારા આ નુકસાન રહેવાનું જ છે. શું માંગ? માંગ તો એવી છે કે આ નિયમ સરકાર કાઢી નાખે અને 1970ની અંદર જે નવો જે બંધારણીય સુધારો છે એના હિસાબે લેવામાં આવે ને 40 થી 50 વર્ષ પૂરતા જ પુરાવા રાખવા આવે. ના આવે તો ચલાવવું જોઈએ, અભણ હોય તો ચલાવવું જોઈએ સરકાર. દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામમાં એક આધેડ વયના પુરુષે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ગામના નાગજીભાઈ રાણાભાઈ ઠાકોર નામના આધેડ વયના પુરુષે પોતાના ખેતરની બાજુના ખેતરમાં આવેલા વીજપોલ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ હજુ અકબંધ છે અને પ્રાથમિક તબક્કે અગમ્ય કારણોસર આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પાંથાવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાત પાછળના સાચા કારણો જાણવા તપાસ શરૂ કરી છે. કાંકરેજ તાલુકાના નેશનલ હાઈવે ઉપર આવેલા ખીમાણા ડીસા રોડ ઉપર ફરી એકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. કોડલા કેનાલ નજીક એક રિક્ષાની અડફેટે આખલો આવી જતા રિક્ષામાં સવાર પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષામાં જઈ રહેલા પતિ પત્નીને આખલાએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પતિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે પત્નીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની છે. નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપર રખડતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે. આ ઘટના ફરી એકવાર રખડતા ઢોરની સમસ્યાને ગંભીરતાથી લેવા અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે તંત્રને જાગૃત કરી રહી છે. કાંકરેજ તાલુકાના શિહોરી થરા નેશનલ હાઈવે ઉપર આવેલા માનપુર બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ટ્રેલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીથી દિલ્હી તરફ ટાઇલ્સ ભરીને જઈ રહેલા એક ટ્રેલરને આ અકસ્માત નડ્યો હતો. માનપુર બ્રિજ ઉપર પાછળના ભાગેથી આવી રહેલા અન્ય એક ટ્રેલર સાથે તે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર રમેશભાઈ બેરબા, ઉંમર આશરે 40 થી 45 વર્ષને શરીર અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રેલરના કેબિનનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક રમેશભાઈ બેરવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. શિહોરી પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેથી અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણી શકાય. આ ઘટનાના પગલે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. શ્રાવણ મહિનાના બીજા સોમવારે થરાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રાનું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સમિતિના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા બળિયા હનુમાન મંદિર પાસેથી નર્મદા કેનાલમાંથી પવિત્ર જળ લઈને શરૂ થઈ હતી. કાવડિયાઓ બળિયા મંદિરથી રેફરલ હોસ્પિટલ પાસેથી સ્વામી વિવેકાનંદ અને મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી પસાર થઈ બળિયા હનુમાન ચોક થઈને બસ સ્ટેશન પાસેથી મહેશ્વરી સોસાયટીમાં આવેલા શિવ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં શિવલિંગ ઉપર જળ અભિષેક કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ શિવ મંદિરોમાં જળ અભિષેક કરવામાં આવે છે. કાવડ યાત્રા એ ભગવાન શિવના ભક્તો દ્વારા કરવામાં આવતી એક વાર્ષિક તીર્થયાત્રા છે, જે મુખ્યત્વે શ્રાવણ મહિનામાં થાય છે. આ યાત્રામાં શિવભક્તો ગંગા નદીના પવિત્ર જળને ભરીને પગપાળા શિવ મંદિરો તરફ જાય છે અને શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે. કાવડ શબ્દ વાંસના લાકડાથી બનેલા એક ખાસ વહન ઉપકરણને દર્શાવે છે, જેના બંને છેડે 2 સરખા વજનના ઘડા લટકાવવામાં આવે છે, જેમાં ગંગાનું પવિત્ર જળ ભરવામાં આવે છે. આ કાવડને યાત્રાળુ પોતાના ખભા ઉપર રાખીને લાંબા અંતરની મુસાફરી કરે છે. આ યાત્રાનું મુખ્ય ધ્યેય
આધ્યાત્મિક શુદ્ધિ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું છે. એવી માન્યતા છે કે આ યાત્રા કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ યાત્રા ઉત્તર ભારતના રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને દિલ્હીમાં ખૂબ જ લોકપ્રિય છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે છે. આજે રોજ શ્રાવણના બીજા સોમવારે અમે લોકો છેલ્લા 3 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન રાખીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા સેવા સંગઠન, થરાદ શિવનગર, અમે દર વખતે નર્મદા બળિયા હનુમાન નર્મદા કેનાલથી આપણે નર્મદા નીર લઈને દરેક વિવિધ થરાદના અલગ અલગ શંકરના મંદિરે વર્ષની અંદર અમે 2 વખત આવો પ્રોગ્રામ કરીએ છીએ. પહેલા બીજા સોમવાર ને છેલ્લા સોમવાર. આ ફેરે અમે બળિયા હનુમાનથી મૈસુરી સોસાયટી સોમનાથ મહાદેવના મંદિરે જળ લઈને આવ્યા ને જળ અભિષેક કર્યો. આજે અમારું 3જું વર્ષ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા નગરપાલિકાનો વિકાસ ગયો ગટરમાં. વોર્ડ નંબર 2માં 1.5 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય, પ્રજા ત્રાહિમામ. બાબરના વજાપુર જૂનાની નવનિર્મિત શાળામાં ઘોર ભ્રષ્ટાચાર. 50 લાખના ખર્ચે બનેલા ઓરડા મહિનામાં તિરાડાયા. 246 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં. શ્રાવણના બીજા સોમવારે દાંતીવાડા તાલુકાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર. બમ બમ ભોલેના નાદથી ગુંજ્યું વાતાવરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાના વિકાસની વધુ એક પોલ ખુલ્લી પડી છે. છેલ્લા 1.5 મહિનાથી ધાનેરાના વોર્ડ નંબર 2ના રહેણાંક વિસ્તારના પરિવારો ગટરના ઉભરાતા પાણી અને ભયંકર ગંદકીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. ગટરના પાણી અને ગંદકીના કારણે નાના બાળકો સહિત અનેક લોકો ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે. ધાનેરા નગરપાલિકાના આંધળા વહીવટના કારણે શહેરના અનેક રહેણાંક વિસ્તારો ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. વર્ષ દરમિયાન ભૂગર્ભ ગટર અને સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એટલું જ નહીં, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ પણ સરકાર તરફથી મોટી ગ્રાન્ટ આપવામાં આવે છે. જોકે આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર નગરપાલિકાના સત્તાધીશોનું પેટ ભરવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રજા આજે પણ નગરપાલિકાની બેદરકારીના કારણે પીડાઈ રહી છે. ધાનેરાનો વોર્ડ નંબર 2, જે જૂના ધાનેરા વિસ્તારમાં આવેલો છે, ત્યાં છેલ્લા 1.5 મહિનાથી ગટરનું પાણી ગટર લાઇનમાં નહીં પરંતુ મુખ્ય માર્ગો ઉપર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિક પ્રજાને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગટરનું પાણી એક જ જગ્યાએ ભરાઈ રહેતા તેના ઉપર લીલ જામી ગઈ છે, જેના કારણે રોગચાળાનો ભય પણ ફેલાયો છે. એટલું જ નહીં, ગંદા પાણીના કારણે વૃદ્ધ મહિલાઓ અને બાળકો પણ તેમાં પડી જવાની ઘટનાઓ બની રહી છે. આ પરિસ્થિતિ અંગે વૃદ્ધ મહિલાઓ નગરપાલિકાની આંખો ખોલવા માટે વારંવાર રજૂઆતો કરી રહી છે. મેના 1.5 મહિનાથી ગારામ બેઠા. હા, ને રોજ દે કન્યો ખા, બાયરા કન્યો આવા, થોડા ઘણું તો ભાડો આવે. દેખો વોર્ડ નંબર 2માં આવેલું આંગણવાડી કેન્દ્ર તેમજ હિન્દુ ધર્મના મંદિરો, જેમાં હનુમાનજીનો ઓટલો અને ક્ષેત્રપાળનું મંદિર પણ સામેલ છે, ત્યાં પણ ગટરનું અત્યંત દુર્ગંધ મારતું પાણી ભરાઈ પડ્યું છે, જેના કારણે સ્થાનિક નાગરિકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે. મોડે નાખો, ગટર ઉભરાય, પાણીની પાઇપલાઇનનો લીક, એ પાણી પાછું અંદર આવે, પીવામાં આવે. અને આ છોકરાઓ બાળ મંદિર છે, ત્યાં આવે, છોકરા પડી જાય, લપસી જાય. અહીંયા અમારા ઢોકરવાળો બધાનો ધંધો છે, ભાડા લઈને આવે, 2-3 વખત બૈરા પડી ગયા, પગમાં વાગ્યો, દવાખાને લઈ ગયા. કોઈ જ નગરપાલિકા તરફથી ધ્યાન દોરતો નથી. એટલે અમારી ખાસ બે હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે નગરપાલિકા ચીફ ઓફિસર કર્મચારીઓ આવીને અમારી આ ગટર લાઈન સાફ કરે અને પાઇપલાઇન બધી વધી હાલે. એ બદલ અમે ખૂબ અમને આભાર માનીએ છીએ. આ તો 45 દિવસથી એક જેવો ચાલે સાહેબ. મંદિર આગળ પાણી ભરાયેલો. કોઈ કેટલા બાબીનો જોવાર કરવો હોય તો બિચારો નાળ પ્રસાદ કરવો હોય તો કઈ રીતે ચડાવે? એટલે ગંદર, એટલે મક્ખી. કોઈ દવા નથી છોડતો, કોઈ કામ કરતો નથી નગરપાલિકામાંથી, કોઈ કર્મચારી નથી આવતા. વોર્ડ નંબર 2માં હાલત ખૂબ જ ખરાબ છે. ગટરના પાણી સાથે પીવાનું પાણી મિક્સ થઈ જતાં લોકોને દુર્ગંધ મારતું પાણી પીવા માટે મજબૂર થવું પડે છે, જ્યારે કેટલાક પરિવારો પોતાના ખેતરના બોરવેલમાંથી પાણી લાવીને પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આ ગટરના પાણી સાથે પશુઓના હાડકાં પણ વહી રહ્યા છે, જે ગંદકીની ગંભીરતા દર્શાવે છે. નગરપાલિકા દ્વારા દિવાલો ઉપર મારું શહેર ચોખ્ખું અને સ્વચ્છ શહેર જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા છે, પરંતુ જો ધાનેરાના વોર્ડ નંબર 2માં આવીને વાસ્તવિકતા જોવામાં આવે તો વિકાસ અને સ્વચ્છતાની વાતો કરતી નગરપાલિકાની સાચી હકીકત જાણી શકાય છે. વિસ્તારમાં સાહેબ 3 મહિનાથી આરવાર પ્રોબ્લેમ હેડે. પાણી ગટરનું પાણી ભૂંગળામાં પીવા માટે બહુ પાણી આવે.
કોઈ ચેક કરવા તો એકી આવતા નહીં. થોડી વાર આવે ને કે પછી બદલી જાવ તો સારું આવશે. શું સારું આવે? એ રોએ પાણી આવે મરી જાય પણ માણસો મન કરતા ઝેર થાય પેટમાં. અમારે તો ખેતરમાંથી લાવવું પડે સાહેબ. પાણી છે ને ગરબેરાને પાણી ભરવું હોય 2,000 રૂપિયા 12 મહિને ભરવા પડે. અને આ ગટરનું પાણી હોય હેડે સાહેબ 4 મહિનાથી હેડે. કલાક ભરી આવે ને કરે આગા પાછળ કે હવે તો તમારે સાફ થઈ ગયું. શેનું સાફ થઈ ગયું? પટી ગયું પાણી. પાણી તો એમ રમે હેડે આપણા મન ખરા છોકરાને આ પગ ફાટ્યા પર મોય ગંધવડામાં ને અને પેલી બાજુ ખાટકીમાંથી નાખે એકલો સાહેબ ફાડેલો ગાળો મોય વાટી વાટી ફાડખા બાધી મોં નાખે. એ તો સાફ કરવું નથી અમારે. હું છું બધા મારે ગંદકી મારે ઘર પાસે નથી થતી. મારે ગંદકી થોડી વાર આવે બસ સાફ સફાઈ કરી કે તમારે થઈ ગયું પટી ગયું દેખાવ કરે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના ભાચલી ગામમાં વરસાદે વિરામ લીધાના 15 દિવસ બાદ પણ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. 200થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે જુવાર, બાજરી, ઘાસ, દિવેલા, કપાસ, મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો 2015થી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે. વાવ તાલુકાના ભાચલી સહિતના ગામોમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હજુ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોએ કરેલી પ્રથમ વાવણી નિષ્ફળ ગઈ છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર 2015થી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને 2017થી સરકારમાં કાયમી વરસાદી પાણીના નિકાલ માટે માંગ કરી રહ્યા છે. તેમ છતાં નેતાઓ, આગેવાનો અને પદાધિકારીઓ ખેડૂતોની સમસ્યા પ્રત્યે ઉદાસીન હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. વધુ વરસાદી પાણી ભરાવાના કારણે બાળકો પણ અભ્યાસથી વંચિત રહી જાય છે, કારણ કે શાળાએ જવા માટે 3 કિલોમીટરના ઘેરાવામાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ પોતાના પશુઓને પણ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો માટે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાચલીથી ચાંદરવા જતા રસ્તામાં 3 ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાથી વાહનોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક ખેડૂતો ભાવેશભાઈ બ્રાહ્મણે જણાવ્યું કે પશુ બીમાર પડે અથવા કોઈ ડિલિવરી કે કોઈ વૃદ્ધ બીમાર થાય ત્યારે સાધન આવી શકતા નથી કે કોઈ જઈ શકતું નથી. આવા સમયે માત્ર એક જ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. ખેડૂતોની માંગ છે કે જો કાયમી પાણીનો નિકાલ થાય અને ભાચલીથી ચાંદરવા સુધીનો ડામર રોડ બને તો 200થી વધુ ખેડૂતોની મુશ્કેલી હળવી થઈ શકે તેમ છે. ખેડૂતોએ સરકાર સમક્ષ કાયમી ઉકેલ માટે ફરીથી અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવા વરસાદી પાણીથી થતા નુકસાન અને હાલાકીથી બચી શકાય. 15થી કરી અને 2024 સુધી સતત આ ગામની અંદર પાણીનો પ્રવાહ માળકા અને આગળના ગામોમાંથી આવે છે. વરસાદ ગયાના 15 દિવસ થયા છતાં આ ગામની અંદર 15 દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી. આ ગામની અંદર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીનો નિકાલ કોઈ પણ ધોરણે આ ગામમાંથી બીજા ગામમાં કે તળાવમાં ભરાય એવી રીતે અમને કરી આપે. આ માર્ગ ચાંદરવાથી ભાચલીનો છે. અહીંયા આશરે 200 જેટલા વસવાટવાળા રહે છે. ત્યાંના છોકરાઓને ભણવામાં આ માર્ગમાં બહુ તકલીફ પડે છે. અને બીજા નંબરમાં કે કોઈ પણ બેન દીકરીને ડિલિવરી હોય તો આ રસ્તે આવું બહુ જ કઠિન છે. મહેરબાની કરી સરકારશ્રીને વિનંતી કે આ રોડને ગમે તે કરી અને આ ગામમાંથી બીજા ગામમાં પાણીનો નિકાલ કરી આપે એટલી વિનંતી. છેલ્લા 2015થી 25 સુધી પાણીનો સમસ્યા કાયમ આની આ રહે છે. અમારે છેલ્લા દર વર્ષે પાણી વધુમાં વધુ આયા કરે છે. એના માટે કોઈ પણ અધિકારી જાણીતા હોય કે અમારા ધારાસભ્યો એમને રજૂઆત કરેલી છે 2020માં, છતાં અત્યારે એનો નિકાલ કોઈ થયો નથી. પશુધન માટે અને ખેતી માટે અમારો મેન વ્યવસાય પશુધનનો છે. એવામાં આ પાણીને વચ્ચે અમારી એક હમણાં ગાય મરી જતી તો જીસીબી લાવી અને પાળ તોડીને બહાર નિકાલ કરવામાં આવ્યો હતો અને હજુ સુધી પાણી આયા કરે છે અને ખેતીનું વાવેતર દિવાળી પહેલું થાય એવું નથી. તો કોઈ પણ સરકાર આ રસ્તો લે અને અમારો નિકાલ કરે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના શેરગઢ ગામના ગ્રામજનોએ દારૂના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બિરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ ગામમાં કાશી વિશ્વનાથ મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં 18 આલમના લોકોએ એકજૂટ થઈને ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો સંકલ્પ કર્યો છે. આ નિર્ણય મુખ્યત્વે યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી લેવામાં આવ્યો છે. ગ્રામજનોએ સ્વયં આ દારૂબંધીનો અમલ કરવાનું નક્કી કર્યું છે. ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે ગામમાં દારૂનું વેચાણ કે સેવન કરનાર કોઈ પણ વ્યક્તિ ઝડપાશે તો તેને તાત્કાલિક બિરડી પોલીસના હવાલે કરવામાં આવશે. આ નિર્ણયના કડક અમલ માટે ગામના તમામ લોકોની સહીઓ સાથેની અરજી બિરડી પોલીસને સુપરત કરવામાં આવી છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષીમાં ગ્રામજનોએ દારૂબંધીના કડક પાલન માટે સોગંદ પણ લીધા છે. શેરગઢ ગામનો આ નિર્ણય સમાજમાં આવી રહેલી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં યુવાધન વ્યસનોના રબાડે ચડી રહ્યું છે, ત્યારે આવા ક્રાંતિકારી નિર્ણયો યુવા પેઢીને બચાવવા માટે અત્યંત જરૂરી છે. આશા રાખવામાં આવે છે કે શેરગઢ ગામનો આ અનોખો પ્રયાસ
અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે અને દારૂબંધી સહિતના કુરિવાજો અને વ્યસન મુક્તિ માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવશે. હું તમને દારૂ વિશેના દૂષણો વિશે વાત કરવા જઈ રહ્યો છું. તો અમારા શેરગઢ ગામના સર્વ નાના મોટા ભૂલકા વડીલો અને મિત્રોના સાથ સહકારથી અમે દારૂને ડામવા વિશેનું એક અગત્યનું પગલું ભરેલું છે, જેની અંદર સર્વ ગામ લોકોએ સાથ સહકારને સહમતિ આપેલ છે અને આના લીધે ઘણા બધા સમાજની અંદર દૂષણોનો નાશ થઈ શકે છે. મેન વસ્તુ તો એ કે આના લીધે નાના નાના બાળકો દારૂના રવાડે ચડતા શિક્ષણનો અભાવ અને મોતના મુખમાં નાની ઉંમરમાં ધકેલાઈ જતા હોય છે. બેન દીકરીઓના ચૂડલા નંદવાઈ જતા હોય છે. નાના બાળકના ભવિષ્યનું રગદોળાઈ જતું હોય છે. આના લીધે ગામ લોકોએ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ આવકાર્યો છે. સાથે આના ઉપર ભાર મૂકવા બાબતે અમે જે પણ વ્યક્તિ દારૂ ફરીથી ચાલુ કરે છે એના ઉપર 51,000 રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને 5,000 રૂપિયા દંડ કરેલ છે, જેનો સર્વ ગામ લોકોએ સ્વીકાર કરી અને સાથ સહકાર આપવા બદલ સર્વ ગામ લોકોનો ખૂબ આભાર માનું છું. સાથે આપણી આ વાતને આજુબાજુના ગામડા અને સારા સમાજમાં ફેલાઈને દારૂ નામનું દૂષણ સર્વ સમાજમાંથી નાબૂદ થાય અને એક સુદૃઢ સંસ્કારી અને સરસ સમાજની રચના થાય એ બાબતે અમારું માનવું છે. જય હિન્દ, ભારત માતા કી જય. તાલુકો લાખણી અમે ગ્રામજનોની વિનંતી મળ્યા અને મળીને આપણે નિર્ણય કર્યો કે આપણા ગામની અંદર દેશી અને વિદેશી અડાઓ ચાલતા હતા અને અમે બંધ કરાયા. બંધ કરાવી 1લી તારીખથી અમલમાં મૂક્યો અને અમારા ગામની અંદર 15થી 21, 18 વર્ષના લોકો દારૂને રવાડે ચડ્યા હતા. કામ ધંધો કરતા નહોતા અને શિક્ષણ તરફ વળતા નહોતા. તો અમે એ નિર્ણય કર્યો એટલે અમારા ગામની અંદર દારૂ સંપૂર્ણ બંધ કરાયો અને લોકો શિક્ષણ તરફ વળે અને જે 18 વર્ષથી 21 વર્ષની લગ્ન પણ થતા નહોતા તે અમને માટે લગ્ન થાય એવી અમે ગામ લોકોએ કે દારૂ મુક્ત ગામ હોય તો એમને સગપણ પણ થાય. અને હું તો આજુબાજુ ગામની લાખણી તાલુકા અને બનાસકાંઠા જિલ્લાને પણ વિનંતી કરું કે દરેક ગ્રામજનો આગળ આવો અને આપણા ગામની અંદર દારૂ બંધ થયો એવો દરેક આખા જિલ્લાની અંદર વ્યસન મુક્ત બને તો સર્વ જે યુવા ધન બરબાદી તરફ વળી રહ્યો છે એ વ્યસન મુક્ત બને અને શિક્ષણ તરફ આગળ વધે એવી હું દરેક ગ્રામજનોની વિનંતી આખા જિલ્લાને પણ વિનંતી કરું છું. અને આપણા પોલીસ સ્ટાફને અક્ષયરાજ મકવાણા સાહેબને પણ વિનંતી કરું કે આપ સર મદદ કરો અને અમારા ગામની અંદર વ્યસન મુક્ત થાય એવો દરેક ગ્રામજન વ્યસન મુક્ત બને તેવી મારા દરેક ગ્રામજનોની વિનંતી. જય માતાજી. 25 તારીખનું આયોજન કરેલું કે સમસ્ત ગામમાં દારૂબંધીનું આયોજન કરવું. ત્યારબાદ 1લી તારીખે અમે રેલી યોજી, યુવાનોએ તથા સર્વ ગ્રામજનોએ રેલી યોજી દરેકને એમ કીધેલું કે દારૂ બંધ કરી દેવો. ત્યારબાદ સમસ્ત ગામે અમને સમર્થન આપેલું. ત્યારબાદ અમે 1લી તારીખે પોલીસને જાણ કરી કે અમારા ગામમાં ક્યાંય દારૂ મળવો જોઈએ નહીં, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી આગળ પાલનપુર સુધી જઈને કરીશું. ત્યારબાદ સમસ્ત ગામે આ આયોજન કરેલ કે દારૂ બંધ થઈ જવો છે. તારનો દારૂ હજી સુધી ક્યાંય મળતો નથી, પણ ક્યાંક મળશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. ભારતના જુદા જુદા પ્રદેશોમાં હિંડોળા પર્વની ઉજવણીમાં થોડી વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મથુરા અને વૃંદાવનના મંદિરોમાં આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. વૈષ્ણવ સંપ્રદાયો જેમ કે પુષ્ટિમાર્ગીય મંદિરોમાં દરરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા અને શણગાર કરવામાં આવે છે, જેને દર્શન તરીકે ઓળખવામાં આવે છે. લાખો ભક્તો આ વિશેષ દર્શનનો લાભ લેવા માટે મંદિરોમાં ઉમટી પડે છે. આ પર્વ દરમિયાન મંદિરોમાં ભજન મંડળીઓ દ્વારા સુંદર કીર્તન અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, જે વાતાવરણને વધુ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બનાવે છે. ડીસા ખાતે પણ શ્રીનાથજીની હવેલી ખાતે હિંડોળા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શ્રીનાથજીની હવેલી ખાતે યોજાયેલા હિંડોળાને શ્રાવણ અને ભાદરવાના હિંડોળા તરીકે ઓળખવામાં આવે છે. जय श्री कृष्ण. श्रीनाथजी प्यारे की जय. श्रीजी धाम हवेली ડીસા ફુલવાણી નગર ભાગ 2 માં આવેલી વૈષ્ણવ સંપ્રદાયની આ હવેલી છે. આ હવેલીની પ્રાણ પ્રતિષ્ઠા 2017ના રોજ શિવરાત્રિના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. લગભગ 8 વર્ષથી આ હવેલીની અંદર નિત્ય નવા ઉત્સવો થાય છે, જેમાં ખાસ ઉત્સવમાં આ 1 મહિનાનો શ્રાવણ મહિનાનો હિંડોળા ઉત્સવ થાય છે. હિંડોળા ઉત્સવમાં પ્રભુને હિંડોળાની અંદર ઝુલાવવામાં આવે છે. વિવિધ પ્રકારના હિંડોળાનું અહીંયા આયોજન થાય છે. આજે શ્રાવણ ભાદોના હિંડોળાનું આયોજન થાય છે, જે શ્રાવણ મહિનો અને ભાદ્ર પક્ષની અંદર જે વરસાદી માહોલ હોય, ગાજવીજ થતી હોય અને એની અંદર પ્રભુ હિંડોળાની અંદર એટલે ઝૂલાની અંદર ઝૂલે
એવી ભાવના કરવામાં આવે છે. એમાં ડ્રાયફ્રૂટના હિંડોળા હોય છે, સૂકા મેવાના હિંડોળા હોય છે, શાકભાજીના હિંડોળા, ફૂલના હિંડોળા, ફળના હિંડોળા, વિવિધ પ્રકારના હિંડોળાની અંદર પ્રભુને બિરાજી અને નિત્ય નવા મનોરથો થતા હોય છે. આજ રોજના હિંડોળા સાવન ભાદોના હિંડોળા છે. નજીકની અંદર જ રક્ષાબંધનના પણ હિંડોળા આવશે 9 તારીખે, અને જન્માષ્ટમીના દિવસે અહીંયા રાત્રે જાગરણ હોય છે. બીજા દિવસે નંદ મહોત્સવ હોય છે, મટકી ફોડીએ છીએ, નંદ ઘેર આનંદ ભયો કરી, અને બધા જ વૈષ્ણવોને અહીંયા જે કૃષ્ણ ભક્તો છે બધાને અમે આનંદ લેવડાવીએ છીએ. તો દરેક ભાવિક ભક્તોને શ્રાવણ મહિનાની અંદર આ હિંડોળા ઉત્સવમાં આવવા અને દર્શનના લાભ લેવા માટે વિનંતી. ફરીથી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બનાસકાંઠાના ભાભર તાલુકાના વજાપુર જૂના ગામમાં નવીન બનેલી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરતા હજી માંડ 1 મહિનો જ થયો છે. ત્યાં બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર સપાટી ઉપર આવ્યો છે. તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે નવા બનેલા ઓરડાઓની દિવાલો ચારે તરફથી તીરડાયેલી જોવા મળી રહી છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા હલકી ગુણવત્તાના કામનો ખુલ્લેઆમ પુરાવો આપે છે. રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ શાળાના રિપેરિંગ તેમજ નવીન બિલ્ડિંગના બાંધકામ પાછળ ફાળવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એવી અનેક શાળાઓ છે જે બન્યાના માત્ર 1-2 વર્ષમાં જ તૂટવાની શરૂઆત થઈ જાય છે. ભાભર તાલુકાના વજાપુર જૂના પ્રાથમિક શાળાની વાત કરીએ. 1 વર્ષ અગાઉ સરકાર દ્વારા 50 લાખથી વધુના ખર્ચે 3 ઓરડાઓ સાથે નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ નવીન રૂમોમાં બાળકોએ 1 મહિના પહેલા જ અભ્યાસ શરૂ કર્યો છે, અને તેટલા જ ટૂંકા ગાળામાં બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે. વજાપુર જૂના પ્રાથમિક શાળાના બાંધકામમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજનેરે જાણે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર માટે જ એસ્ટિમેટ તૈયાર કરીને ટેન્ડર બહાર પાડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શાળાના બિલ્ડિંગનું બાંધકામ એટલું હલકી ગુણવત્તાનું કરાયું છે કે નવીન ઓરડાની તમામ દિવાલોમાં ચારે કોરથી મોટી તિરાડો પડી ગઈ છે. એટલું જ નહીં, શાળાના પાયાની આજુબાજુનો ભાગ પણ ધોવાઈ ગયો છે. જ્યાં શાળાના બિલ્ડિંગને ચારે બાજુ આરસીસી બાંધકામ કરીને બનાવવાનું હોય છે, તે જ બાંધકામ અત્યારે ધીમે ધીમે તૂટી રહ્યું છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું હલકું કામ કરવામાં આવ્યું છે. વજાપુર જૂના પ્રાથમિક શાળામાં 246 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા બાળકોના ભવિષ્ય માટે શાળાના બાંધકામમાં 50 લાખથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરીને નબળું બાંધકામ કરવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. લોકો દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. સ્પષ્ટપણે જણાઈ આવે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે શાળાના રૂમોમાં ધીમે ધીમે તિરાડો પડી રહી છે. આ બાબતે શાળાના આચાર્ય પ્રવીણભાઈ ઠાકોરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ શાળા બન્યાને 1 વર્ષ જેટલો સમય થયો છે અને બાળકોએ અહીં અભ્યાસ શરૂ કર્યાને 1 મહિનો જ થયો છે. અત્યારે શાળામાં રૂમોમાં તિરાડો પડી છે. આ બાબતે અમે અમારી ઉચ્ચ કચેરીએ જાણ કરીશું. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. શ્રાવણના બીજા સોમવારે દાંતીવાડા તાલુકાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર. બમ બમ ભોલેના નાદથી ગુંજ્યું વાતાવરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દાંતીવાડાના શિવ મંદિરો ભક્તોના ઘોડાપુરથી છલકાઈ ઉઠ્યા હતા. બમ બમ ભોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને સીપુ નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ગંગેશ્વર મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા અને ભગવત કથા પારાયણનું રસપાન કરવા ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. કહેવાય છે કે આ અતિ પ્રાચીન મંદિર મહાભારત કાળથી કુંતા માતાના હસ્તે પ્રસ્થાપિત થયેલું કુંતેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર અનેક શિવભક્તો શીશ ઝુકાવીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સીપુ નદીના તટે આવેલું આ રમણીય અને આહલાદક વાતાવરણ પરિવાર સહિત ભાવિક ભક્તોને વહેલી સવારથી દર્શન માટે આકર્ષે છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ગંગેશ્વર મહાદેવમાં આજે શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા આવ્યા છે. ગંગેશ્વર મહાદેવની આ પવિત્ર ભૂમિના ગંગેશ્વર મહાદેવના, કુંતેશ્વર મહાદેવના, ગૌ માતાના, સાધુ સંતોના દર્શન કરી પોતે ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ વતી દર વખતની જેમ આ વખતે પણ સુંદર મજાનું શિવ મહાપરાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એના શાસ્ત્રી શ્રી સિદ્ધરાજભાઈ સુંદર રસપાન કરાવી રહ્યા છે અને પૂજ્ય સદાગીરીજી મહારાજ અને એમની સમગ્ર ટીમ આ આયોજન સુંદર રીતે કરી રહ્યા છે. અને પવિત્ર સીપુ નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરમાં આજુબાજુથી હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે અને પોતે પોતાના જીવનને ધન્ય માને છે. દાંતીવાડાના કિનારે આવેલા અતિ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં મંત પૂજ્ય સદાગીરીજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદી તેમજ પવિત્ર શ્રાવણ માસને લઈ ભાગવત કથા પારાયણનું રસપાન કરાવવામાં આવે છે. આ મંદિરનો વિકાસ પ્રગતિશીલ હોઈ શિવભક્તો અને દાતાઓ ઉદાર હાથે ફાળો પણ આપી રહ્યા છે. ગંગેશ્વર મહાદેવ की जय हो. સીપુ કિનારે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં ભાવિક ભક્તો દ્વારા કથાનું બિરાજમાન છે, ગૌશાળા છે, અન્ન ક્ષેત્ર ચાલે છે. પરમ પૂજ્ય સદાગીરીજી મહારાજના સાનિધ્યમાં બહુ ભાવિક સારું છે. બનાસકાંઠાના દાંતીવાડામાં સીપુ નદીના કિનારે આવેલું મહાદેવ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. વાત કરવામાં આવે તો હું આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જે આ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, સીપુ નદીના કિનારે આવેલું બહુ જ પૌરાણિક મંદિર છે. વહેલી સવારથી શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈને અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. વાત કરવામાં આવે તો બહુ લાંબી ભીડ જોવા મળી રહી છે. તેમજ આસ્થા લઈને વહેલી સવારથી મંદિરમાં હર હર મહાદેવના નારા સંભળાઈ રહ્યા છે. ખૂબ જ અતિ પ્રાચીન મંદિર છે જે મહાદેવ ગંગેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. દેવ કાલે બીકે ન્યૂઝ દાંતીવાડા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
પાલનપુરમાં આદિવાસી સમાજનો આક્રોશ, જાતિના દાખલા નહીં તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં. કલેક્ટર કચેરીએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર. ધાનેરા નગરપાલિકાનો વિકાસ ગયો ગટરમાં. વોર્ડ નંબર 2માં 1.5 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય, પ્રજા ત્રાહિમામ. બાબરના વજાપુર જૂનાની નવનિર્મિત શાળામાં ઘોર ભ્રષ્ટાચાર. 50 લાખના ખર્ચે બનેલા ઓરડા મહિનામાં તેરાડાયા. 246 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં. શ્રાવણના બીજા સોમવારે દાંતીવાડા તાલુકાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર. બમ બમ ભોલેના નાદથી ગુંજ્યું વાતાવરણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.